સિદ્ધ ક્ષેત્ર શ્રી ગિરનારજી ખાતે દિગંબર જૈનાચાર્ય ચતુર્થ પટાધીશ આચાર્ય ભગવંત શ્રી 108 સુનિલ સાગરજી મહામુનિ રાજસંસક સાથે 14 જાન્યુઆરીએ ભવ્ય મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। પાવન અવસરને લઈ શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદની આર્થિક નગરીમાં વર્ષ 2025નું ઐતિહાસિક ચાતુર્માસ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ શ્રી સંઘનો વિહાર અતિશય ક્ષેત્ર ઘુઘા તરફ થયો, જ્યાં પંચકલ્યાણક મહોત્સવ તથા નૂતન મંદિરના ભવ્ય જીર્ણોદ્વારનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। ત્યારબાદ શ્રી સંઘે પવિત્ર ક્ષેત્ર પાલિતાણાની વંદના કરી। કડકડતી ઠંડી હોવા છતાં દિગંબર સંતોનો સતત વિહાર સાધના અને તપસ્યાનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે। ગિરનાર શ્રી સિદ્ધ ક્ષેત્રના અધ્યક્ષ મંત્રી શ્રી નિર્મળ ધ્યાન કેન્દ્રના મુખ્ય પદાધિકારીઓ તથા બંડીજી ધર્મશાળાના અધિકારીઓએ ગુરુચરણોમાં ગિરનાર પધારવા વિનંતી કરી હતી। ઉપરાંત ક્ષેત્રના ટ્રસ્ટી શ્રી પારસજી બજ પણ છેલ્લા ઘણા દિવસોથી ગુરુજીને ગિરનાર પધારવા માટે પ્રયત્નશીલ હતા। તેમણે ભાવવિભોર બની કહ્યું કે મારું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે। 14 જાન્યુઆરીએ થનારો આ મંગલ પ્રવેશ જૈન સમાજ માટે આસ્થા, ભક્તિ અને સાધનાનું એક ઐતિહાસિક તથા રમણીય અવસર સાબિત થશે। रिपोर्टर अनिल भाई वाड़ा लीलिया। सादर जय जिनेंद्र। हम राजस्थान बांसवाड़ा के खमेरा नगर के भरतगढ़ जी पारोद्या का चौका चल रहा है, जो आचार्य भगवान सोनसागर जी महाराज जी पालिताना से गिरनार का जो विहार चल रहा है उसमें हम सब सम्मिलित हैं। और आज आचार्य भगवान सोनसागर जी महाराज का बहुत से श्रद्धालुओं के साथ गिरनार जी मोक्ष स्थली नेमिनाथ भगवान के यहाँ पे भव्य मंगल प्रवेश हुआ है। और आज कल सुबह 2500 या 3000 लोगों के साथ आचार्य भगवान के सानिध्य में गिरनार पर्वत की हम सब मिलकर यात्रा करेंगे। जय जिनेंद्र।